દોસ્તો આજે તમને મહાદેવ અને હનુમાન દાદાના દર્શન કરાવીએ ને વિડીયો તમે છેલ્લે લગીને જોજો। દોસ્તો આ મહાદેવનું મંદિર છે જ્યાં અત્યારે ભાઈ પૂજા ચાલી રહી છે। આ છે આપણું શનિદેવનું મંદિર, બધા દર્શન કરી લ્યો। જય માતાજી બધા ભાઈઓને, તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। તો આજે મેં ને મારા ભાઈએ બે આપણે મંદિરે મહાદેવ અને હનુમાન દાદાના દર્શન કરવા જવાનું વિચાર્યું છે। અને જો આપણી આ ધન્ના પડી છે, બે ગાડીઓ, 3 ગાડીઓ। હા, તો હવે આપણે બે નીકળ્યા ને આપણે મંદિર બતાવીએ બધાને। આ સ્કૂલ જોવો સરદાર પટેલ, કોણ કોણ ભાઈ અહીંયા ભણવા આવે છે કોમેન્ટ જરૂર કરજો ભાઈ। એનો રસ્તો છે, આ એનો રસ્તો છે। આ આપણું ઓલું મંદિર છે। મંદિરે ભાઈ આવી ગયા છે આપણે। જો આ ગેટ છે અને બહારથી તો ભાઈ મંદિર ફૂલ મસ્ત લાગે છે। અંદરથી ને બહુ મસ્ત ફૂલ ગરમીમાં બધા અહીંયા આપણે કેમ આવતા બહુ મંદિર ઠંડક લેવા। મંદિરે તો રેગ્યુલર બધા બહુ આવે છે। જો ભાઈ આપણું બહારથી મંદિર જોવો તમે કેવું મસ્ત લાગે છે। અહીંયા આપણે મહાદેવનું અને હનુમાન દાદાનું મંદિર છે। તમને દર્શન કરાવીએ પડખે જઈને આપણે જો મંદિર આમ કેવો મસ્ત વ્યૂ આવે છે આપણે। ના બધા ઓલું પૂજા કરે છે, પૂજા કરવા આવે છે, કાલની પૂજા હતી ને। જો આપણે અહીંયા બધા અત્યારે હવન કરે છે, હવન કરતા પૂજા કરે છે। દોસ્તો આપણે મહાદેવના દર્શન થઈ ગયા ને હવે તમને આપણે હનુમાન દાદાના દર્શન કરાવીએ। હનુમાનજીનું મંદિર બાજુમાં જ છે આપણે। અત્યારે પબ્લિક હવારમાં છે ભાઈ। જો અત્યારે બધા હનુમાન ચાલીસા દાદા જો સાઈડમાં ઉભા ને હનુમાન ચાલીસા બોલે છે, એટલે આપણે જોવો તમે શાંતિ દર્શન કરી લો। બધા હનુમાનજીને અત્યારે તેલ ચડાવતો તો ઓલા ભાઈ નીચે તેલ ચડાવવાના આ દાદા હનુમાન ચાલીસા બોલે છે। અને જો આ આખો આપણે મંદિરનો વ્યૂ છે, આ સાઈડનું મંદિર છે। બહાર જોવો તમે બેઠવા માટે પડખે પાછળ સ્કૂલ પણ છે। હા, બાજુમાં સ્કૂલ છે, નામ નથી ખબર અમને સ્કૂલનું નામ તો મને નથી ખબર। હા, જો આ અંદર જવાનું મંદિર, અહીંયા પાછા અંદર ઘણા છે આપણે મંદિર, હજી તમને દેખાડીએ। પાછા ગુરુવર્ષશ્રીનું મંદિર છે। ગુરુવર્ષશ્રી દુખીશ્યામ બાપાનું મંદિર છે, તમને દર્શન કરાવી દઈએ। અને આના નામ ઉપર આપણે જે આ મંદિર છે એનું નામ રાખેલું છે। આ હવે કોણ આવ્યું? આપણે મંદિર છે સ્વામિનારાયણનું મંદિર છે। અને હવે આપણે રામાપીર બાપા આવશે। રામાપીરનું મંદિર છે, રામાપીરનું મંદિર છે, જો દર્શન કરી લો ભાઈ। બહાર હવન કુંડ છે, હા ને હવન કુંડ કહેવાય। હા, હવે આ આપણે માતાજી છે, એના દર્શન કરી લો તમે। અને હવે આપણે આવી ગયા છીએ બજરંગબલી પાસે। અને જો ભાઈ શનિદેવ છે બાજુમાં, એના દર્શને તમે કરી લો। અને આપણા ભાઈના ફૂલ ઉધરસ થઈ ગઈ છે, તબિયત ખરાબ થઈ ગઈ છે। અને આ કાકા જો અહીંયા દાન લેવા માટે બેઠા છે, જેને દાન કરવું અહીંયા કરી દેજો, આવી જજો।